શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો। લીમખેડાની શ્રી હસ્તેશ્વર સ્કૂલ ખાતે વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં આર્ટ્સ કોલેજ લીમખેડાના પૂર્વ પ્રિન્સિપલ જીઆર શર્મા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં શાળાના બાળકોને શર્મા સાહેબ દ્વારા વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જીવનમાં સ્વસ્થ રહેવા માટે તમાકુ અને તમાકુની બનાવટની કોઈ પણ વસ્તુથી દૂર રહેવા જણાવ્યું હતું। સાથે સાથે વ્યસન કરવાથી ગંભીર પ્રકારના રોગોથી પોતાનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે અને નામ મેળવવું હોય તો કામ કરો અને સુખી પરિવારની ચાવી વ્યસન મુક્તિ છે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી એન.કે. રાહુલજી સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આધ્યાત્મિકતા તરફ તેમજ દરરોજના ગીતાજીના 2 શ્લોકોનું પઠન કરવાનું આહવાન કર્યું હતું। સાથે કાર્યક્રમમાં ધાનપુર પાટડી શાળાના નિવૃત્ત આચાર્ય કૌશિકભાઈ પીઠાયા બાળકોને ઠંડા પીણાથી દૂર રહેવા જણાવ્યું હતું। કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ધનાભાઈ ભરવાડ અને મંત્રી ભરતભાઈ ભરવાડ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવા માટે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, લીમખેડા।